એક ભાઈએ ભરતભાઈ 150 વાર આપ્યું. એક ભાઈ 150 વાર. હો ઓલાએ કીધું પણ 3 મહિના સિવાય નો દેખ નહીં, મહિને જીકી લેવાનું, તમે તારે ભાઈ આવો. 40 વર્ષ એક તું રક્તદાન જ કર્યું. પછી એમ થયું કે આવો ભારતમાં પહેલો માણસ છે કે રેકોર્ડ બ્રેક, કે 150 વાર જેણે બ્લડ ડોનેટ કર્યું. આનું આપણે સન્માન કરવું જોઈએ. એટલે મંચ ઉપર બોલાવ્યા ને એનું સન્માન કર્યું. એટલે સન્માન કરતા પહેલાં બોલા એક આગેવાન બેઠા હતા, એણે કીધું કે ભાઈને ટેજ ઉપર બોલાવો ને 2 શબ્દો એને પહેલાં કયો બોલે. એટલે એને 2 શબ્દો બોલ્યા કે મારું રહેવાઈ ગયો, મારું સન્માન રહેવાઈ ગયું, એની કરતાં મારા વાઈફનું કરો. કે પણ લોહી તમે આપ્યું અને તમારા પત્નીનું સન્માન શું કામ કરવું જોઈએ? તો એણે ન પીધું એટલે મેં દીધું ને. હા હા હા. કવિ કાગ બાપુની આ રચના. આપણે આખી જિંદગીનો સરવાળો કરીએ તો જે રીતે માના ઉદરમાંથી મેં તમે જન્મ લીધો એ જ રીતે ખાલી હાથે જ જવાનું છે. ધન્ય છે સંતોને જેને સમાધિ આપે તો એની સાથે તો વસ્ત્રો પણ હોય. પણ આપણે સંસારી જેટલા સંતોય સંસારમાં જ છે, પણ જે એની પરંપરા છે સમાધિની એમાં તો સાથે કાપડ એમ કહેવાય કે એ સાયલ પણ આવશે, પણ જેને અગ્નિ સંસ્કાર દેવાનો છે એ સાહેબ કાંઈ નથી આવવાનું. આ દેશમાં 1-2 વસ્તુનું ખાસ ધ્યાન રાખવું કે પાળીઓ ભલે 3 ફૂટનો હોય કે 2 ફૂટનો હોય કે 5 ફૂટનો હોય, એક આ દેશના પાળિયાની ઊંચાઈ માપવાની કોઈ દી કોશિશ ન કરવી. અને કહેવાય ગયો બીજું કે આ દેશના સંતોની સમાધિની ઊંડાઈ માપવાની કોઈ દી કોશિશ ન કરવી. 12 વર્ષનો સંત ભલે સમાધિષ્ઠ બેઠો હોય પણ એ સમાધિ માલી ક્યારે ધૂપ પ્રગટે નક્કી ન થઈ શકે. ત્રીજી વાત, કોઈ કદાચ કોઈ ધર્મમાં ન માનતો હોય માણસ, બહુ થોડું ઘણું ભણી ગયો હોય, અમુક જે અમુક ભણ્યા ને એ બગડ્યા પાસે. આપણે કહેતા ને શિક્ષણની જરૂર છે, શિક્ષણ સંસ્કાર સાથેનું હોય તો જાય. એક અવડું એવું બાળક બેઠું છે, તમે સાંભળો. કેટલામાં ભણો છો? પહેલું ભણે છે, પણ ભારત વર્ષનો પોશાક કેવો હોય એને ખબર છે. બોલો લ્યો, પહેલા ધોરણ ભણે છે. આપણને તિલક કરતા શરમ લાગે, આપણને માળા ફેરવતા શરમ લાગે, હાથમાં બેરખો પહેરતા શરમ લાગે. એવા અમુક જે થોડાક દોઢા સુધર્યાની વાત છે, બાકી તો બહુ સારું. અમુક તો એવા ભાઈ સુધર્યા છે ને, અમુક વાત જવાઈ ગયું. આવું સરસ હાલતું હોય બધું શું કે આ લોકોનો ટાઈમ વેસ્ટ કરવાની વાતો છે. શું કામ આ લોકો આવી કથા કરીને એકચ્યુઅલી 7-7 દિવસ માણસોને કે 9-9 દિવસ જકડી રાખે છે, ટાઈમ બગાડે છે બધાયનો. સત્યનારાયણની કથા, લીલાવતી કલાવતી આ વીડિયો આવ્યા હતા, તમે સાંભળ્યા છે. મેં લુકેશને ફોન કર્યો હતો સાહેબ. મેં કીધું મારું રેકોર્ડિંગ મૂકજે ફોનમાં. વાત એને ટેવ હતી, જે ફોનમાં વાત કરે એનું રેકોર્ડિંગ મૂકતો થઈ માણસ, જે જવાબ આપતા હોય. ત્યારે મેં એને કીધું હતું કે દોસ્ત, આવા પ્રશ્નો કરતો હોય અને ભારત પર સનાતન ધર્મ ઉપર જે વહેમ કરતો હોય એ ભારત વર્ષનું સંતાન કોઈ દી ન હોઈ શકે. ભલા માણસ જ્યાં ધર્મ ઉપર શંકા કરે, જ્યાં દેશના શાસ્ત્રો ઉપર શંકા કરે, મારે બોલાય નહીં પણ મને કહેવા ગયો કે ધર્મ ઉપર કે શાસ્ત્ર ઉપર શંકા જે કરે ને એની પેઢીઓ વયો જાય, એ કોઈ દી સુખી ન થઈ શકે. જ્યાં લખવું અહીંયા લખી દે. કારણ કે આ દેશ ધર્મનો દેશ છે. આ દેશ છે એ ધર્મનો દેશ છે. આ દેશ માતૃત્વનો દેશ છે. આ દેશ શ્રદ્ધાને આધારે જીવનારો, એક જ ભરોસા ઉપર એમ કહેવાય કે જીવાય જતું. સબરી 7 વર્ષની હતી. એ 7 વર્ષની સબરી વનવાસી હતી પોતે, પણ એનો જીવ દયાવાન હતો. અને એ સમય એવો હતો કે બાળપણમાં બાળ લગ્ન થતા, અને 7 વર્ષની ઉંમરે સબરીના લગ્ન હતા. જાનુ આવ્યાની 2 દીની વાર, અને એકવાર રાત્રિને ટાણે એના નિવાસમાં એ બેઠી છે, અને એમાં એને ઘેટા બકરાનો અવાજ સંભળાણો, રાતે બોલતા હોય એવું. અને કોકને એને પૂછ્યું કે આ શેનો અવાજ છે? આવું તો આપણી પાસે અહીં છે નહીં કાંઈ.
તને ખબર નથી કાંઈ શેની? કે તારા લગ્ન છે કે એ મને ખબર છે. તાકે જાન આવશે તને ભણવા તેથી આટલા બકરા કપાશે અને એનું ભોજન થાય. અને સાહેબ હૃદયમાં ઘા લાગી ગયો. હાય હાય મારા લગ્ન થાય તો એટલા જીવ કપાય, એની કરતા હું હોઉં તો મારા લગ્ન થાય ને, અને હું ભાગી જાઉં મારા લગ્ન ન થાય તો એટલા જીવ બચી જાય એવું ધારીને સબરી નીકળી ગઈ હતી સાહેબ. રાત્રિ નીકળી ગઈ અને જતા જતા પંપા સરોવરને પાળે માતંગ ઋષિના આશ્રમે પહોંચે છે. ગુરુજી મને બચાવો. શું થયું બેટા? કે મારી આ પરિસ્થિતિ છે, હવે મારે ફરીવાર ડગલા ભરીને ઘરે જવું નથી. અને આ ભરોસો જોયો એક 7 વર્ષની દીકરીમાં. અને તેથી માતંગ ઋષિ એને કીધું બેટા હામી મારી કુટિયા છે ને એ કુટિયા તને આપી, ગુરુના શબ્દ ઉપર ભરોસો રાખજે બેટા, તારે ક્યાંય નહીં જવું પડે. સમય થશે ને ત્યારે અખિલ બ્રહ્માંડનો માલિક ખુદ હાલીને તારી કુટિયાએ આવીને તને દર્શન દેશે. જા તારા ગુરુનું વચન છે. અને 7 વર્ષની હતી એને સાહેબ માથેલી 63 વર્ષ ગલથોલિયા ખાઈને વયા ગયા, 70 વર્ષની થઈ. પણ પછી તો અજંપા જાપ થઈ ગયેલા. પવનનું ઝોકું આવે અને પાંદડા ખડે, પાંદડા હલે, પાંદડાનો અવાજ આવે તો એ ઝબકીને બેઠી થઈ જાય. કોણ? ભગવાન આવ્યા? કોણ? રામ આવ્યા? અરે વનના પ્રાણીઓ કોઈ હાલીને નીકળે, હાલીને હરણ નીકળે અથવા તો એવો ખખડાટ થાય તો ઝબકીને દરવાજે આવી જાય. કોણ? રામ આવ્યા. આ રાત દી અજંપા જાપ થયા. હવે કલ્પના કરો કે જેથી જીવતો જાગતો રામ જેથી સબરીની પાસે ઊભા રહી ગયા હશે તેથી સબરીની હાલત શું થઈ છે પેલા માણસ. અને સબરી ભગવાનને બોર ખવડાવે છે. સબરી તારા બોર જે મને આજ મીઠા લાગે ને, કરી વનમાં જ હતા એને બોર નહીં ખાતા હોય, પણ સબરીની જે ભાવના હતી ને, તમે સાંભળી લો કે આપણે અહીંયા ફાર્મ ઉપર અથવા આપણી વાડીએ ઓળા રોટલાનો પ્રોગ્રામ રાખીને આપણા મિત્રો સ્પેશિયલ મુંબઈથી કે અમદાવાદથી કે સુરતથી એ ઓળા રોટલા ખાવા આવે તો એમ લાગે કે એને ભૂખ હશે, એને ઓળા રોટલા ન કરીએ કે એમ ધારે તો એ માણસો કરોડપતિ હોય. અહીંથી જેને આવડતું હોય ને એને ત્યાં પ્લેનમાં લઈ જઈ શકે કદાચ, પણ સાંભળી લ્યો ત્યાં બની શકે. પણ અહીંયા આપણે હમ દઈ દઈને ખવડાવીએ છીએ ને ભાવથી કે એટલું દૂધ ન લ્યો તો મારા દીકરાના હમ છે, એટલો રોટલો ન લ્યો તો મારા દીકરાના હમ છે. આ સબરીની ભાવના જોઈ અને પરમાત્મા રાજી થયા. પણ કહેવા ગયો ભગવાન બોર ખાતા હતા. મારે જે મૂળ વાત કરવી છે એ વાત કરું. ભગવાન બોર ખાતા હતા અને સબરીની આંખમાં લઈ ડળક ડળક આહુડાની ધાર થાય છે. અને ભગવાન રામ પૂછે છે, સબરી, હા પ્રભુ, તું એટલી બધી ભાવમાં આવી ગઈ, કેમ તારી આંખમાં એટલા બધા આહુડા છે? પ્રભુ માફ કરજો, આપ આવ્યા એનો તો આનંદ હોય, પણ આજ મારી આંખમાં આહુડા છે એનું કારણ એક કે આજ મારા સદગુરુના શબ્દ હાચા પડ્યા, મારો ગુરુના શબ્દો હાચા પડ્યા ને એટલે આજ મારી આંખમાં આહુડા આવ્યા છે. એનો આજ મને મારો ભરોસો પાકો થયો. કહેવાનો અર્થ ક્યારે બોલાઈ જાય ને ક્યારે સાચું થાય વાટ જોવાની તાકાત હોવી જોઈએ ભલામણ. અમુક અમુક તો શું કે અમારી ઉપર આવું થાય તો અમે માતાજીને હાસા માન્ય તારી હાટું આવે. આવા 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 લોકેશો માટે થોડા માતાજી આવે યાર, જેને ભરોસો હોય. એટલે હું ઘણી વાર કહું કે તમારો આપણામાં જે કોઈ એવા ટૂંકમાં જે દોઢા કોઈ સુધર્યા હોય એને ન માનતા હોય તેને કહેજે કે તારામાં તેવડ હોય ને તો ડાયરેક્ટ તું માતાજીને તારે જે કહેવું હોય કહેજે, ભગવાનને ડાયરેક્ટ તું તારે જે કહેવું કહેજે. ભગવાન તારે હામું હોય ને જો ને માતાજી તારે હામું નહીં જો. ઘણા નથી કહેતા મને અજગર બનાવી દે. તને શું કામ અજગર બનાવી? અજગર ઓછા છે તારા બાપ જંગલમાં તો તને અજગર બનાવી દે? નહીં નહીં, એના માટે ભગવાન ન આવે. પણ એને એક વિનંતી, એવા કોઈ નરાધમ માણસ હોય એને એક વિનંતી કે થાય તો તું ભગવાનને સામું જે લડવું એ લડી લેજે, પણ મહેરબાની કરીને એના ભક્તનો સાળો કરતો નહીં, નહીતરી મારો બાપ વાર નહીં લગાડે. ભલા પ્રહલાદ માટે ભગવાન જન્મ ન લે સાહેબ, એ થાંભલો ફાટીને પ્રગટી જાય. રાવણ માટે કદાચ ભગવાન રામના જન્મ લેવો પડે, ભણવા જવું પડે,
સેતુ બાંધીને લંકા પહોંચવું પડે, પણ કહેવાય ગયો હરણાકસ માટે અવતાર ન લેવો પડે. એને ખબર હતી કે હવે અવતાર લઈને આવતા તો મારા પ્રહલાદના કેટલા આહુડા ઓછા થઈ જાય. ભલા માણસ ભગવાન એ તરત દોડીને આવતો હોય, અને એક અહંકારી પાસે ન આવે, અને એક ખોટું ધૂણતા હોય એની પાસે. અમે તો બાપુ એટલું જ માનીએ કે તમે શેની પૂજા કરો ને, અમે તો ગુરુની પૂજા કરીએ. પછી ગુરુ ક્યાં મોકલે એને જોવાનું. અમે ભગવા લુગડાને માનીએ. આ ભારત દેશ એવો છે ને સાહેબ, આ દેશની આખી પદ્ધતિ જ જુદી છે. આ દેશના શાલિગ્રામ અને શિવલિંગના પથ્થરને સામાન્ય પથ્થર નથી ગણાતો. આ દેશની ગંગા, જમના, સરસ્વતી, નર્મદા, સિંધુ, કાવેરી આ નદીઓને સામાન્ય નદીઓ નથી કહેવાતી. નકર વિશ્વમાં બહુ મોટી નદીઓ છે. ન્યાલ નદી આપણે બેટા બોટિંગ કર્યું હતી તો પછી યુગાંડા, રવાંડા, યુગાંડા નદીના મૂળ સુધી ગયેલા છે. અને આપણા ગાંધી બાપુના થોડાક ફૂલ ન્યાય પધરાવેલા છે. ન્યાય ગાંધી બાપુનું ટેચ્યુ છે આફ્રિકામાં. હા, એને આ છે જમીનમાં પાણી નીકળે. આપણે જોયું ને, અમે શરણ અમૃત લીધા પણ ભાવ્યું નહીં. મોન્ટોડિયો, હા, કેવડી નદી. હા સાહેબ, અને કેવા ધોધ. પણ મારો કહેવાનો અર્થ એ ગંગાને નદી નથી કહેવાતી, એને માં કહેવાય છે. ભારતની નદીને માં કહેવામાં આવે છે. મારો કહેવાનો સુર એટલે આ દેશના શાળીગ્રામ અને શિવલિંગના પથ્થરને સામાન્ય પથ્થર નથી કહેવાતો. આ દેશની ગંગા નદીને સામાન્ય નદી નથી કહેવાતી. આ દેશના પીપળા અને તુલસીના વૃક્ષને સામાન્ય વૃક્ષ નથી કહેવાતું. અને કહેવા ગયો આ દેશના મંગળસૂત્ર નામના ઘરેણાને સામાન્ય ઘરેણું નથી કહેવાતું. અને આ દેશના ભગવા લુગડાને સામાન્ય કપડું નથી કહેવાતું. ભલા માણા, એ આ ભૂમિ છે, ભગવાનની ભૂમિ છે. ભગવામાં એક ન વધી જાય એટલે ભગવા ન પાછળનો ન કાઢી નાખો તો ખાલી ભગવા. એટલે ઝીણી વાત કહું, બે ભૂત ઝાડવા ઉપર બેઠેલા, બે ભૂત બેઠેલા, અડધી રાત થઈ ગઈ. એમાં એક ભૂતે બીજા ભૂતને કોણી મારી. ભૂતને કે તમે ક્યાં જાવ? ઓય બે સેવા કરી રહ્યા છે અને તાળીઓથી બધા સારા છોકરા, બહુ ડાયા. હા, એટલે બે ભૂત સુતા હતા. એમાં એક ભૂતે બીજા ભૂતને કોણી મારી. હાવ ઝીણી વાત છે, સમજાય પડે ન પડે મારું રામ જાણે, પણ કહી દઉં. એક ભૂતે બીજા ભૂતને કોણી મારી. એ જાગ ભાગી કે કેમ માણા આવે? હે કે માણા આવે? ત્યારે બીજા ભૂતે શું કીધું ખબર? એ બધી અંધશ્રદ્ધા છે, એવું કાંઈ હોય નહીં, હુઈ જા. આમાં વેમમાં જઈને એક બીજી બી છે, બીજું કાંઈ છે નહીં. એક જણાને ભૂત વળગ્યું તે રોજ સાંજે ઓલો 3 બોટલ પી જાય. ભૂત બોલ્યું, ડાકલા કરો, મને બહાર કાઢો. કેવી દિશા થઈ છે. પાછો કારી છીંગે નથી ખાતો, કોરું પીવે છે. પીવે ઈ અંદર સસડાટી મને બોલે છે, એ ભાઈઓ ડાકલા કરો. અમુક તો જે ધૂણે છે ને એમાં પુરુષ તો ધૂણતા જ હોય. હા, માફ કરે કોઈ ધૂણતા તો આપણે કોઈનો વિરોધ નથી કરતા. અને જેની આપણને અનુભૂતિ જ નથી એનો આપણે કંઈક કેવું શું કામ જોઈએ? મને કોઈ દી હરીમાં આવ્યા જ નથી માતાજી મારા. મને ખોટી કોઈ દી આમ ન છું. તો એને હું ટીકા ન કરી શકું, એને પ્રણામ કરું, એને પગે લાગુ. કાંઈક તો હશે એવું તત્વ, કાંઈક અવતરણ થતું હશે, મારો રામ જાણે. હા, આપણે કોઈ દી પીધું જ ન હોય તો કોઈ પીતો હોય એનો વિરોધ આપણે શું કામ કરવો જોઈએ? એમાં કાંઈક તો હશે ને એમ. તો જ આખી દુનિયાની વાહે દિયાચમાં બેસી જતા હશે ને. હે, હા, આખી દુનિયામાં છૂટી છે ગુજરાત સિવાય. ગુજરાત સિવાય આખી પૃથ્વી ઉપર છૂટી છે. કાંઈક હશે તો જ છૂટી હશે ને. કારણ કે ગુજરાતમાં તો ન હોય, કારણ કે ગાંધી બાપુનો દેશ છે, સરદાર વલ્લભભાઈની ભૂમિ છે. એટલે અહીંયા ગુજરાતમાં તો દારૂબંધી છે, અહીંયા ન મળે.
પછી કોઈ બહારથી લઈ આવે તો એમાં તો પછી તો બીજા કોણ શું કરે. એક જણો ફૂલ પી ગયો ને ફૂલ, પણ પીવામાં ને પીવામાં બરબાદ થઈ ગયેલો. જમીન વેચાઈ ગઈ, ગાડીઓ વેચાઈ ગઈ, બંગલો વેચાઈ ગયો, એક જ મકાન રહ્યું અને મકાનમાં રહેનારા દુખણા લઈને વયા ગયા. પછી એને ગગલાવતા હતા. સંબંધ કરવા આવ્યા તેથી કહેતા હતા, મારા સાસુ કહેતા હતા ને મને યાદ છે કે મારો દીકરો, મારા દીકરાને ઇંગ્લિશ બહુ ફાવે, મારા દીકરાને ઇંગ્લિશ બહુ ફાવે. અહીંયા આવ્યા પછી ખબર પડી પિતા. એટલે એ બિચારી દુખણા લઈને વહી ગયેલી. અને પછી રાતે એકલો બેઠેલો ખાલી બોટલોનો અગાશીમાંથી ઢગલો પડેલો. આની બોટલો ઉપર ખીજાણો, બોટલ પકડીને મળ્યો ઘા કરવા, પી ગયો બાપુ. એ બોટલ મારે એમ કે રોકેટ ચડાવવા રાખજો, પણ તે તો મને ચડાવી દીધો. હાવ રોકેટ શું થઈ ગયું, મને ઉડાડી લઈ ગયો કરશે. એમ કરીને બોટલનો ઘા કર્યો. તે મારી જમીન વેચાવી, બીજી બોટલ હાથમાં લીધી. તે મારો બંગલો વેચાવો, ત્રીજી બોટલ હાથમાં લીધી. તે મારી ઘરવાળીને કાઢી મૂકી. એમાં બોટલ ભરી આવી ગયા હાથમાં, આખી બોટલો. એને પકડીને કે નિર્દોષને સજા ન દેવાય, તારો વાક જ નથી તો આપણે કેમ ઘા કરી લેવો? તારો ગુનો જ નથી કાંઈ, તારો વાક નથી. એમ કરીને એને ખોળા મૂકી દીધી. તું ટેસ્ટથી હોઈ ગયા, જરૂર પડશે તો હું તને જગાડી. હો એક જગ્યાએ મેં આવી રીતે આ એક્શન કરીને આમ એક જણાએ ટુકડો મૂક્યો, બોલો મારા દીકરાએ યુટ્યુબ ઉપર મૂક્યો. જુઓ માયાભાઈ સાલું ટેજે લુખેશ. ખરેખર આ ટુકડા મૂકવાવાળા બહુ જગતમાં નીકળ્યા છે ભાઈ. અને અમે તો તમને રાજી કરવા માટે અમારે ગલોટિયા ભલે ખાવા પડે બાપ. અમે તો જનતાને રાજી કરવા માટે જન્મ્યા છીએ, બીજો કોઈ હેતુ નથી અમારે. કોઈ દી એમ કહેવાય ગયો કે બીજો કોઈ હેતુ ન હોય. તમે રાજી થાવ, તમે હળવા થાવ, અને હળવા થઈને રાજી થશો તો પરસ્પર પ્રેમ જાગશે, એકતા વધશે. એક જણો ભાઈ એટલો બધો બાપુ વિજ્ઞાનમાં આગળ વધી ગયેલો, ભણવામાં નાસા સાથે જોડાઈ ગયો. એકવાર તો ચંદ્ર ઉપર જી આવ્યો હારે રોકેટમાં. હે હા, નાસા સાથે સંકળાણો, પણ આમાં ના થાય ન સંકળાણો. બહુ સરસ ભીખુદાનભાઈ, સારો શબ્દ વાપર્યો. એ જુઓ એને વાટા પ્લાસ્ટર કરીને કેવી રીતે મૂકવું પછી કારક. હા, કારણ કે હું એ ટપાલી છું, આ બધા પાસેથી લઈ અને તમને પાછું વાયા કરું છું, પહોંચાડું છું. બીજો કોઈ મારો ધંધો નથી. હા, અને અત્યારે તો લગ્ન ગાળો એટલો છે ભાઈ. હા હા, આ 4 જગ્યાએ ગયો, 4 જગ્યાએ બાપુ. આ 15 દીમાં ટોટલી સરવાળો કરું તો 22 કલાક પૂરી હોવાની નથી મળી. આ 15 દીમાં જવું પડે ને, સંસારમાં છીએ ને યાર. આપણે કોકને ઓલે જવું હોય તો આપણે ઓલે કોક આવે ને. એટલે દિવસે લગ્ન કરીએ છીએ બધાના. અને હવે તો લગ્ન એવા થઈ ગયા સાહેબ, ઓહો કેવું ડેકોરેશન આવ્યું. હે ભાઈ હો, પીરસવાવાળા એવા આવ્યા. ડાયાબિટીસ હોય એ ફાફલા 10 ઢેફલા ખાઈ જાય. લાઈવ ગગી તને ના પડા હે, બોટો વળી જાય ગગીનો દીકરો. તામાં મપાય, પેલા મપાય. એ તો ડોહા ખોટું આવેલા છે. ખરેખર અત્યારે કેવા લગ્ન કેવા સરસ થાય, કેવા ડેકોરેશન. રાજા મહારાજાઓ પાસે બગ્યું નચ્યું ભાડે મળે બોલો. અને અંગ્રેજો જે કપડાં પહેરતા એ તો આપણા બેન્ડ વાજાવાળા પહેરે, ધમક 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 ધમ. અને અમુક તો હાવ ઘૂઘરા ખખડાવા જાય, ખૈણી. તું તો એક કોઈ રે ભલા. ખરેખર અત્યારના લગ્ન જોઈ તો એમ થાય કે પાછા અરે કે કોકના લગ્નમાં હજી જાય એમ. બીજું તમે આડોવડું ન વિચાર. અને ઓલા જે મોટા ભૂમ બધું એ હવે આનું થવાનું જ છે. હું મંડાણા છો લેવા દે. બહુ સરસ. એટલે બહુ ટૂંકમાં વાત કરું તમને. હા,
માથાને મૂકીને નાસામાં ગયો. એવડો મોટો ટૂંકમાં વૈજ્ઞાનિક, એવડો પ્રોફેસર સાહેબ, અણુ પરમાણુથી માંડી ખગોળશાસ્ત્રથી લઈ ભૂગોળ સુધી, ભૂગોળથી માંડીને અવકાશ યાત્રામાં એટલો બધો મોટો થઈ ગયેલો અને ધારેય કરી શકે એવડો મોટો. અને પછી કહેતો હતો બધાને, ભાષણ કરતો હતો, ઈશ્વર જેવું કાંઈ છે જ નહીં, માણસ શું ન કરી શકે? શું ભગવાન ભગવાન માતાજી 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 છટ્યા છો, આવું કાંઈ છે નહીં. એકચ્યુઅલી આપણે બધાએ ભેગા થઈને વિજ્ઞાન સાથે જોડાવવું જોવે. આ બધું બંધ કરો. ભગવાનનો મગજ વેજો, ભગવાનનો કાઢી નાખ્યો મગજ. મારો દીકરો, મેં એને મગજની દુનિયામાં મોકલ્યો. કોઈ મને પૂછે કે તમે ભગવાનનું નામ લ્યો, ખોડલ ખોડલ કરો, તો એનાથી થાય શું? હું સાતી ઠોકીને કહું કે એનાથી એ થાય, તમારી બુદ્ધિમાં વધારો થાય, તમારી પવિત્રતામાં વધારો થાય. એ હગા હારા મળે, હગા હારા મળે. નગર એ ગોળ ખાવા માલી બાધે એવા હગા મળે. માંડવે ગોળ ખાતા હોય એમાં લખ્યો લવાઈ ગયો. હા, હગા હારા મળે, એ હારા જ કહેવાય. હો હા, નો પ્રોબ્લેમ. આમાં ઘણી વાર બોલીએ ને એવું બન્યું હોય, હામાં બેઠા હોય પાછા. અમારી એક વાત ખોટી ન હોય. હા, ઘણા અમને કહે ને, મારા વાલે ગલોંદા મારે ને કવડું ઉપડી ગયું, એટલે હા તો તું બી નહીં ઉપાડવું હોય તો. ટૂંકમાં એટલો બધો ભગવાનને મળ્યો ટીકા કરવા કે વિજ્ઞાનને એટલું સ્થાન આપી દીધું કે ધારે કરી શકીએ, આપણે આકાશમાં ઉડી શકીએ છીએ, સબમરીન લઈ અને દરિયાના પેટાળમાં જઈ શકીએ છીએ, અને તમે કોમ્પ્યુટરથી શું ન કરી શકો? આવું ભગવાન જેવું છે જ નહીં. માણસ ધારે કરી શકે. ભગવાને ચૂક મારા દીકરાને ગોબો ઉપાડી લેવો. ભગવાને થયું કે આની મેમરી ઉડાડી નાખું, પછી જોઉં છું કેવો વૈજ્ઞાનિક છે. એટલે ભગવાને એની મેમરી ઉડાડી નાખી. હાવો અવડો મોટો વિજ્ઞાનિક મેમરી ઉડી ગઈ, એટલે સર્કિટ ઉડી ગઈ. હાવ ઊભે રોડે સડ્યો. ખોડિયારમાંને પાટીએથી વર્તે જોતી ટીડીક બમ્પ બમ્પ રામ હોટો લીધે જાય. કોઈ ખામા મળે, ચીચા નામ નહીં, ચીચા નામ નહીં. ભગવાનને ચૂક ગયું આનું. હાવ પછી ભગવાનને ચૂક જોવા દે, ગાંડા નથી કરતો ને માણસ છે આ. એમ આને આ ડગલી સટકાવી નાખી ભગવાન, મેમરી કાઢી નાખી. એટલે ભગવાનને ચૂક જોવા જવા દે, આ ઢોંગ નથી કરતો. એટલે ભગવાન માનવ બનીને ધરતી ઉપર આવ્યા અને એની હામાં મળ્યા અને પૂછ્યું કે ભાઈ કયું ગામ? નજી કબાય. ચીજી તાર પપ્પાનું નામ? નજી કબર કીધું ને. તું સોવા ક્યાંનો? નજી કબર કીધું ને. પોમ પોમ ચીજી ગુમ ગુમ ચુમ. તાર છોકરા કેટલા છે? નજી ખબર કીધું ને. તારું નામ શું છે? નજી ખબર. તાર બાપાનું નામ નજી ખબર. તારી પત્નીનું નામ ચંપા. ભગવાન ગોતું ખાઈ ગયા. હા, મેમરી ઉડી ગઈ પણ થોડોક વાયરસ રહી ગયો આમાં. પણ આ વાત નાની ન માનતા સાહેબ, આ જોક્સ નાનો ન સમજતા. મગજમાં હશે ને તો ઈશ્વર પણ ઉડાડી શકશે, પણ જે હૃદયમાં હશે ને એ ઈશ્વરની પણ તાકાત નથી કે હૃદયમાંથી કાઢી શકે. અડધી રાતનો મજર ભાંગેલો અને સુરદાસજી ભગવાન કૃષ્ણના પરમ ભક્ત સુરદાસ, ભક્ત સુરદાસ કૃષ્ણ પરમાત્માના પરમ ભક્ત સાહેબ રાત્રિના ભજન કરીને એકલા હાલ્યા આવતા હતા. એને તો સુરદાસ હતા. રાત હોય દિવસ હોય એને શું ફેર પડે? ફરક એટલો પડે, દિવસે હોય તો બીજો માણા માર્ગદર્શક બની શકે, પણ રાતને ટાણે તો કોણ હોય? એકલા પરત આવતા હતા લાકડીનો આધાર લઈને. આગળ આગળ લાકડી આમામ આમામ કરતા જાય. સુરદાસજી હાલ્યા આવે. સાહેબ રસ્તામાં કૂવો આવ્યો. સાંભળજો, રસ્તામાં કૂવો આવ્યો. અખિલ બ્રહ્માંડના માલિક કૃષ્ણ ચંદ્રમણીને થયું કરે રે મારો ભક્ત આગળ કૂવામાં પડશે. એની એક ક્ષણે બાળકનું આવું બાળકનું સ્વરૂપ લઈ અને ભગવાન અખિલ બ્રહ્માંડનો માલિક કૃષ્ણ ચંદ્રમણી सूरदास बावड़ू पकड़े बाबा यहाँ से चलिए, यहाँ रास्ता है, वहाँ रास्ता नहीं है। હવે જેનું ભજન જ કરતો હોય એ જેથી બાવડું પકડે તે તેને વાઇબ્રેશન કેવું થયું છે ભલા માણસ. સુરદાસજી પામી ગયા કે બાવડું પકડવા વાળો કોઈક જુદો છે. જી मैं वहाँ चलूँगा. हाँ बाबा यहाँ से चलिए. એમ ધીરે ધીરે વાતું કરાવતા કરાવતા સુરદાસજીને થયું કે હવે આનું બાવડું પકડી લઉં.
બાવડું તો કૃષ્ણ પરમાત્માએ બાળકે પકડ્યું હતું, પણ એ બાવડું આમ હળવું હળવું હેરવતા હેરવતા આમ હામો હાથ કરી જ્યાં કૃષ્ણનું બાવડું પકડવા જ્યાં સુરદાસ જાય અને જોટો મારીને બાવડું મુકાવી અને પરમાત્મા નીકળી જાય છે. અવાજ કરે છે એકલા સુરદાસ રડતા રડતા, गोपाल कहाँ हो तुम? मैं आपको पहचान गया, तू ही था. माधव, केशव, गोविंद, कहाँ हो? अवाज न आयो અને પછી ભગવાનને ઠપકો આપ્યો છે. हे गोविंद, हे मुरलीधर, बाई सुराकर जात हो निर्मल जान के मोहे. મારો હાથ છોડાવીને વયો ગયો, મને સુરદાસ સમજીને, આંધળો સમજીને, નિર્મળ જાણીને બાઈ સુરાકર જાત હો નિર્મલ જાન કે મોહે, પણ હૃદય સુરાકે જા તો મરદ બખાણું તો હે. મારા હૃદયમાંથી નીકળી જા તો તને ભાઈડો કહું. સાહેબ, આ ભરોસાની વાતો છે. આપણી પાસે જીવનનું મહત્વનું કોઈ પાસું હોય તો ભરોસો છે. પછી ભાગીદાર હોય તોય ભલે, સદગુરુ હોય તોય ભલે, પરિવાર હોય તોય ભલે, પતિ પત્ની હોય તોય ભલે. જેના જીવન કોના બગડે છે, જીવન સાથી કોના છૂટા પડે છે, જેમાંથી ભરોસો નીકળી જાય. પાર્ટનર કોણ છૂટા પડે છે, જેમાંથી ભરોસો નીકળી જાય. ગુરુ શિષ્ય હામ હામો સીપિયા કોણ લે છે, બેન ભરોસો સિતકી જાય. જ્યાં ભરોસો પૂરો થઈ જાય. મને માઇક વાળા ઉપર ભરોસો હોવો જોઈએ કે ના, હું ગાઈશ એટલે આગળ મને આવું આપી દેશે, હું બોલીશ ત્યારે ઈકો ઉતારી નાખશે. પણ હું અગાઉ એમ કીધું કે એવું નહીં કરે તો આમાં શોર્ટ તો નહીં મૂકે ને. બહુ બહુ સરળ વાત છે ને. ના, ભરોસો હોય. તમારો સદગુરુ એમ કહે અથવા તમારો ભાઈબંધ હોય કાળજાના કટકા જેવો એમ કહી દે કે એ દોસ્ત, વાત વાતમાં કહેનો છે કે જોતો હોય તેથી માથું માગી લે, સડી જાય 11 લાલને થાંભ લઈને પકડી લે તાર. એ શબ્દ સાંભળતા સાથે જ તાર પકડો સાહેબ. અને હું કૃષ્ણની સાક્ષીએ કહું, સામે દયા ઉડે ઉડે ને ઉડે, એનો વાળ વાંકો ન થાય. ભરોસાની વાત જ્યાં ભરોસો હોય તો હે ફે નો હાલે.